જય જલારામ બાપા. બાળકતા શૌર્ય મારા મન વાણી અંદર હૃદયની પૂરી ભાવના સાથે જલારામ બાપાના પવિત્ર ચરણોમાં નમન કરું છું. જલારામ બાપાનું નામ લેતા જ મનમાં એક ચિત્ર ઊભું થાય. સફેદ વસ્ત્રોમાં માથે સાફો બાંધેલો, ચહેરા પર અનંત શાંતિ ને હાથમાં ભોજનનો થાળ લઈને કોઈ ભૂખ્યાજીને ખવડાવતા બાપા. બાપા ભક્તિનો અર્થ સમજાવતા કહેતા કે ભક્તિ એ ફક્ત જપ તપ એ મંદિરમાં દીવો કરવો નહીં. ભક્તિ એટલે કોઈ બીજાના દુઃખમાં ભાગીદાર થવું, સેવા દયા અને પ્રેમ કરવો એ જ સાચી ભક્તિ છે. બાપા કહેતા ભગવાનને જોવા હોય તો ભૂખ્યા માણસના પેટમાં જોવો. એટલે જ એમણે આખું જીવન સેવામાં સમર્પિત કર્યું. જલારામ બાપાએ વીરપુરમાં ભોજનાલય શરૂ કર્યું. તેને આપણે આજે જલારામ અન્ન ક્ષેત્ર તરીકે જાણીએ છીએ. અહીં એક અનોખી વાત છે. જલારામ બાપાના સમયમાં શરૂ થયેલું રસોડું આજ સુધી એક દિવસ પણ બંધ નથી થયું. ન વરસાદ, ન દુકાળ, ન કોઈ મુશ્કેલી. દરરોજ હજારો લોકો પ્રસાદ લે છે. વીરપુરમાં શરૂ કરેલું જલારામ અન્ન ક્ષેત્ર એ તમારાનું મંદિર છે, જ્યાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી. ભૂખ્યું આવે તો જલારામ બાપાના મહેમાન છે. લોકો કહે છે અહીં બાપા સ્વયં ભોજન પીરસે છે. કોઈ આવે તો એ ખાલી હાથ પરત નથી જતા. બાપાના અન્ન ક્ષેત્રમાં માનવીને માત્ર ખોરાક નહીં પરંતુ પ્રેમ, શાંતિ અને આશીર્વાદ પણ મળે છે. બાપા કહેતા સેવા કરો એ જ ભગવાનની આરાધના છે. દયા રાખો એ જ ધર્મનો આધાર છે. ભૂખ્યા જીવને ખવડાવો એ જ સાચું યજ્ઞ છે. આજના સમયમાં પણ જો આપણે બાપાના આ 3 વાક્યોને જીવનમાં ઉતારી લઈએ તો દુનિયામાં ભૂખ, ભેદભાવ અને દ્વેષ ક્યાંય નહીં રહે. બાળપણથી બાપા મંદિરમાં ભજન કરતા, ગરીબોની મદદ કરતા અને સત્ય બોલવાનું તો ક્યારેય છોડતા નહીં. જલારામ બાપાના ગુરુ ભોજનરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા કે જલારામ, તારું નામ તો મારાથી પણ ઊંચું થશે અને તારી સેવા આખી દુનિયામાં પ્રસિદ્ધ થશે. આ આશીર્વાદ એ બાપાના જીવનનો વળાંક બની ગયો. બાપાનો સંદેશ કહે છે કે સેવા કર્યા વગર સંતોષ નહીં મળે અને દયા વગર ધર્મ નહીં ટકે. બાપાની જેવું બનવું તો શક્ય નથી, પણ બાપા જેવી ભાવના રાખવી જરૂર શક્ય છે. મારું નાનકડું હૃદય એ જ પ્રાર્થના કરે છે કે બાપા, આપ મારી અંદર એવી શક્તિ આપો કે હું હંમેશા બીજાના કામ આવું, દયા રાખું, પ્રેમથી બોલું અને ક્યારેય અહંકાર ન કરું. સેવા, દયા અને ભક્તિ જીવનનો સાચો માર્ગ છે. જલારામ બાપાની કૃપા સૌ પર વરસે. દરેક ઘરમાં પ્રેમ, શાંતિ અને આનંદ વસે. એ જ પ્રાર્થના સાથે જલારામ બાપાના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન. જય જલારામ, જય જલારામ.